Hello students, welcome back to the platform of Vimla Vidyalaya classes. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એન્ઝાઇમ્સનું નોમેનક્લેચર એટલે કે એના નામકરણ વિશે ચર્ચા કરી કે કઈ રીતે એનું નામકરણ કરવામાં આવે છે, કઈ રીતે એની અંદર ટ્રેડિશનલ જે સિસ્ટમ હતી કે એઝ સફિક્સ લગાવવાથી આપણને એનું નામ મળી જતું હતું. બરાબર. એના સિવાય એ ટ્રેડિશનલ સિસ્ટમ સિવાય અત્યારે આપણે એની જે આયુબી સિસ્ટમ છે નોમેનક્લેચર માટે કે જે એન્ઝાઇમ કમિશન દ્વારા ચલાવવામાં આવે છે, ઓકે, એના વિશે આપણે ચર્ચા કરી. ઓકે, સો આજે આપણે એન્ઝાઇમના ક્લાસીસ મતલબ કે એનું ક્લાસિફિકેશન જોવાનું છે કે કઈ રીતે એન્ઝાઇમને જુદા જુદા ક્લાસની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. ઓકે, એટલે કે વર્ગીકરણ ઇન શોર્ટ. ઓકે, જે વર્ગીકરણ એન્ઝાઇમ માટે એ આપણને ઇઝી રેફરન્સ આપે છે, એટલે કે આપણને કોઈ એન્ઝાઇમ કઈ પ્રક્રિયા માટે અથવા તો કયા સબસ્ટ્રેટ પર વર્ક કરે છે, કઈ રિએક્શન અથવા તો કઈ સબસ્ટ્રેટ પર વર્ક કરે છે, તો એના લીધે મતલબ કે એના પર જે ડિપેન્ડ કરે છે એના લીધે આપણને ઇઝીલી મળી જાય એવી રીતે એને જુદા જુદા 6 ક્લાસ છે એમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. ઓકે, એટલે એ 6 ક્લાસમાં 6 ક્લાસ છે એને જુદી જુદી રિએક્શનના આધારે અથવા તો સબસ્ટ્રેટના આધારે તો કોએન્ઝાઇમ એના પર ડિપેન્ડેડ છે, એના આધારે એને ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે. એટલે આપણને જો કોઈ એન્ઝાઇમ નેસેસરી હોય મતલબ કે જો ઓક્સિડેશન રિડક્શન માટે જે એન્ઝાઇમ નેસેસરી છે આપણે જોઈએ છે તો એ પ્રકારના ક્લાસમાં આપણને મળી રહેશે. એટલે એ આપણને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરવા માટે ક્લાસિફિકેશન કરવું જરૂરી છે. ઓકે, સો આજે એન્ઝાઇમનું ક્લાસિફિકેશન છે એના વિશે આપણે ચર્ચા કરીશું. સો લેટ સ્ટાર્ટ. Enzyme classification. Classification of enzyme is essential for ready reference about the enzyme as well as for the identification of new enzyme. Okay, એટલે કે classification is necessary for what? તો for the ready reference about the enzyme and as well as the identification of new enzyme. હવે તમે કોઈ ન્યૂ એન્ઝાઇમ આઈડેન્ટિફાઈ કરો છો, કોઈ ન્યૂ એન્ઝાઇમ ડિસ્કવર થાય છે તો એને કયા ક્લાસમાં મૂકવો એ નેસેસરી છે. ઓકે, તો એના માટે આ રીતે જે 6 ક્લાસ જે બનાવવામાં આવ્યા છે એના આધારે જો એન્ઝાઇમ કયા સબસ્ટ્રેટ પર વર્ક કરે છે અને કઈ રીતે એનું રિએક્શન કેટાલાઇઝ કરે છે એના બેઝિસ પર એને આ 6માંથી કોઈ પણ એક ક્લાસમાં મૂકવામાં આવે છે. ઓકે, સો આપણને ખબર રહે કે આપણે કઈ રિએક્શન માટે કયો એન્ઝાઇમ જોઈએ છે, કયા સબસ્ટ્રેટ માટે કયો એન્ઝાઇમ જોઈએ છે, એના આધારે આપણને એ એન્ઝાઇમ ઇઝીલી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ, ઇઝીલી આપણને રિફર કરી શકીએ. ઓકે, the system of classification accepted by IUB is applied. Okay, એટલે કે જે સિસ્ટમ યુઝ થાય છે ક્લાસિફિકેશન માટે એ આઈયુબી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ બાયોકેમિસ્ટ દ્વારા જે એપ્લાઇડ કરવામાં આવે છે. ઓકે, સો અકોર્ડિંગલી ઓલ એન્ઝાઇમ્સ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 6 ક્લાસીસ. ઓકે, એના આધાર પર આ જે એન્ઝાઇમ્સ છે એને 6 ક્લાસીસમાં ક્લાસિફાઈડ કરવામાં આવ્યા છે. ઓકે, એમાં જે 6 ક્લાસીસ ઓન ધ બેઝિસ ઓફ ધ નેચર ઓફ રિએક્શન કેટાલાઇઝ. હવે આ જે 6 ક્લાસીસ છે એ શેના બેઝિસ પર છે તો કે એ જે રિએક્શન કરે છે એના બેઝિસ પર એન્ઝાઇમ કયા પ્રકારની રિએક્શન કરે છે, કઈ રિએક્શન એના દ્વારા કેટાલાઇઝ થાય છે એના પર ડિપેન્ડ કરે છે કે એ એન્ઝાઇમને કયા ક્લાસમાં મૂકવામાં આવે છે. ઓકે, દેન આફ્ટર સબક્લાસીસ where the enzyme classes are further divided on the basis of groups or chemical bond attached to the enzyme. Okay, સબ ક્લાસીસ પછી એના સબ ક્લાસીસ પડશે. એમાં શું તો કે જે એન્ઝાઇમ છે એન્ઝાઇમના જે ક્લાસીસ છે એને ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે કયા બેઝિસ પર તો કે ગ્રુપ્સ ઓર કેમિકલ બોન્ડ અટેચ ટુ ધ એન્ઝાઇમ. કે એન્ઝાઇમ છે જે આપણો એની સાથે કયા પ્રકારનું ગ્રુપ અટેચ થયેલું છે. ઓકે, અથવા તો એ કયા એની અંદર કયો બોન્ડ છે. ઓકે, લાઈક હાઇડ્રોજન બોન્ડ ઓર એની અધર જે બોન્ડ્સ છે એમાંથી કયો બોન્ડ એની સાથે અટેચ થયેલો છે કે જે ગ્રુપ અટેચ થયેલું છે એના બેઝિસ પર એને સબ ક્લાસીસમાં ડિવાઈડ કરવામાં આવે છે. ક્લાસીસ ફર્ધર સબ ક્લાસીસ એન્ડ ધેન આફ્ટર થર્ડ નંબર ઇઝ ગ્રુપ્સ. ઓકે, વેર each subclass is further classified into groups on the basis of coenzyme, cofactor required for the enzyme action. Okay,
કે જે ક્લાસીસ પછી એને ફર્ધર ડિવાઈડ કરવામાં સબ ક્લાસીસ એના પછી સબ ક્લાસીસ એને ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે ગ્રુપ્સમાં. કે જે ગ્રુપ્સમાં સબ ક્લાસીસને ફર્ધર ડિવાઈડ કર્યા એની અંદર ગ્રુપ્સ કયા બેઝિસ પર ડિવાઈડ કરે છે ગ્રુપમાં, તો ગ્રુપ્સની અંદર એ જે એન્ઝાઇમ કયા પ્રકારનો કો ફેક્ટર અને કયા પ્રકારનો કો એન્ઝાઇમ યુઝ કરે છે એને એક્ટિવ થવા માટે, એક્ટિવ ફોર્મમાં આવવા માટે, રાઈટ. તો એ જે કો ફેક્ટર એન્ડ કો એન્ઝાઇમ યુઝ થાય છે જે રિક્વાયર્ડ છે એન્ઝાઇમ એક્શન માટે, એના આધાર પર આ ગ્રુપ્સમાં ડિવાઈડ કરીશું. એના પછી લાસ્ટ વન એટલે કે મેમ્બર્સ ઓફ ઈચ ગ્રુપ આર ફર્ધર ક્લાસિફાઈડ ઇન્ડિવિજ્યુઅલી ઓન ધ બેઝિસ ઓફ સબસ્ટ્રેટ અટેક. ઓકે, એના પછી એના કયા બેઝિસ પર ફર્ધર ડિવાઈડ કરવામાં આવે છે કે કયા સબસ્ટ્રેટ પર એ અટેક કરે છે. ઓકે, ક્લાસીસ, સબ ક્લાસીસ, ગ્રુપ્સ એન્ડ જે પર્ટિક્યુલર મેમ્બર ઉપર એ અટેક કરતો હોય, પર્ટિક્યુલર સબસ્ટ્રેટ પર જે અટેક કરતો હોય એના આધારે એને આવી રીતે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ઓકે, the 6 classes of the enzyme are summarized in the table 11.4. You can see કે આ જે 6 ક્લાસીસ છે જેમાં એન્ઝાઇમને મતલબ કે ક્લાસિફાઈડ કરવામાં આવે છે. ઓકે, according to IUB and Enzyme Commission, all the classes, subclasses, groups and individual enzymes should be presented in the specific order sequence only. ઓકે, એટલે કે આઈયુબી અકોર્ડિંગ ટુ આઈયુબી જે એન્ઝાઇમ એન્ડ કમિશન, ઓકે, એન્ઝાઇમ કમિશન દ્વારા આ જે બધા જ ક્લાસીસ છે, સબ ક્લાસીસ, ગ્રુપ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ એન્ઝાઇમ પોતે કે જે સબસ્ટ્રેટ પર વર્ક કરે છે એને એક સ્પેસિફિક ઓર્ડરમાં, એક સ્પેસિફિક સિક્વન્સમાં મૂકવામાં આવે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? ક્લાસ, પછી સબ ક્લાસ, ગ્રુપ્સ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ જે સબસ્ટ્રેટ પર અટેક કરે છે એ. ઓકે, સો this helps in easy coding of the enzyme and makes it suitable for computerization. એટલે કે આના કારણે આપણે એન્ઝાઇમનું ઇઝીલી કોડિંગ કરી શકીએ છીએ અને રિફર કરી શકીએ છીએ, રાઈટ, અને કોમ્પ્યુટરાઇઝેશન માટે પણ એ સુટેબલ છે. એઝ અ રિઝલ્ટ ઇસી કોડ ઓફ એન્ઝાઇમ કન્સિસ્ટ ઓફ 4 ડિઝીઝ. ઓકે, આના રિઝલ્ટ 3 એટલે કે જે ક્લાસીસ, સબ ક્લાસીસ, ગ્રુપ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ એન્ઝાઇમ જે સબસ્ટ્રેટ પર વર્ક કરે છે એના આધારે, એના બેઝિસ પર એને એક ઇસી કોડ આપવામાં આવે છે દરેક એન્ઝાઇમને. એને કહેવાય છે એન્ઝાઇમ કમિશન કોડ. ઓકે, કે જે 4 ડિજિટ્સનો બનેલો હશે. રિપ્રેઝન્ટિંગ એ શું રિપ્રેઝન્ટ કરશે? તો ફર્સ્ટ વન રિપ્રેઝન્ટ કરશે એનો ક્લાસ, સેકન્ડ સબ ક્લાસ, થર્ડ ગ્રુપ એન્ડ ફોર્થ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એન્ઝાઇમ. ઓકે, લાઈક એક એક્ઝામ્પલ જોઈએ તો એ છે ઇસી 1:1:1:1. એ શું રિફર કરે છે કે આ જે ઇસી કોડ છે એન્ઝાઇમ કમિશન કોડ કે આલ્કોહોલ એનએડી ઓક્સિડો રિડક્ટેઝ એન્ઝાઇમ માટે છે કે જે ફર્સ્ટ ક્લાસમાં આવે છે, જેનો સબ ક્લાસ પણ ફર્સ્ટ છે, જેનો ગ્રુપ પણ ફર્સ્ટ છે અને ઇન્ડિવિડ્યુઅલ એન્ઝાઇમ. ઓકે, એને એવી રીતે ક્લાસીસ, સબ ક્લાસીસમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. ઓકે, જે એનો ઇસી કોડ છે. એવી રીતે દરેક એન્ઝાઇમનો પોતાનો ઇન્ડિવિડ્યુઅલ એક કોડ હશે કે જેને આપણે એન્ઝાઇમ કમિશન કોડ કહીશું. ઓકે, ઓકે, તો અહીંયા આપણે જોઈએ કે કયા ક્લાસ છે એના, મેઇનલી જે 6 ક્લાસ છે એ, અને શેના બેઝ પર છે તો કે નેચર ઓફ રિએક્શન, કેટાલાઇઝ. ફર્સ્ટ વન જોઈએ તો કે ઓક્સિડો રિડક્ટેઝ. ઓકે, એ છે કે એવા એન્ઝાઇમ્સ કે જે ઓક્સિડેશન રિએક્શન માટે નેસેસરી હોય. નેચર ઓફ રિએક્શન કેટાલાઇઝ કઈ હશે એમની? ઓક્સિડેશન રિડક્શન, રાઈટ. દેન આફ્ટર ટ્રાન્સફરેઝ, એવા એન્ઝાઇમ્સ કે જે ગ્રુપ ટ્રાન્સફર માટે નેસેસરી હોય. કોઈ એક સ્પેસિફિક રિએક્શનમાંથી કોઈ બીજી રિએક્શનમાં, અથવા તો કોઈ સબસ્ટ્રેટ પરથી બીજા સબસ્ટ્રેટ પર કોઈ ગ્રુપનું ટ્રાન્સફર કરતા હોય. ઓકે, તો એવા એન્ઝાઇમ કે જેને આપણે કહીશું ટ્રાન્સફરેઝ. ઓકે, એને આ ક્લાસમાં મૂકવામાં આવે છે. અને પછી છે હાઇડ્રોલેઝ, કે ક્લીવેજ ઓફ કેમિકલ બોન્ડ બાય હાઇડ્રોલિસિસ, કે વોટરનો યુઝ કરી અને એ બોન્ડ્સને શું કરશે? ક્લીવેજ કરશે, એને તોડશે, રાઈટ. તો એવા એન્ઝાઇમ્સને આપણે આની અંદર મૂકીશું, હાઇડ્રોલેસિસની અંદર. ઓકે, દેન આફ્ટર લાઇસિસ. ઓકે, નોન હાઇડ્રોલાઇટિક ક્લીવેજ ઓફ કેમિકલ બોન્ડ, એટલે કે એની અંદર વોટરનો યુઝ કર્યા વગર જે એન્ઝાઇમ સબસ્ટ્રેટ છે એનું શું કરવામાં આવશે? હાઇડ્રોલિસિસ કરવામાં આવશે. નોન હાઇડ્રોલાઇટિક ક્લીવેજ એટલે કે વિધાઉટ યુઝિંગ વોટર એનું ક્લીવેજ કરવામાં આવશે કેમિકલ બોન્ડનું, તો એને આપણે લાઇસિસ કહીશું. દેન આફ્ટર આઇસોમરેઝ, એટલે કે
isomerization of substrate into structural or optical isomers. ઓકે, એટલે કે એવા એન્ઝાઇમ્સ કે જે આઇસોમરાઇઝેશન માટે યુઝ થતા હોય, કે જે એક મોલેક્યુલ છે એને કન્વર્ટ કરશે એના અનધર ફોર્મની અંદર, જે આઇસોમર આપણે કહીએ છીએ, કે જેની જે રીઅરેન્જમેન્ટ છે, ઇન્ટ્રામોલેક્યુલર રીઅરેન્જમેન્ટ જુદી જુદી હશે. ઓકે, બે સબસ્ટ્રેટ એકબીજાના આઇસોમર્સ હોઈ શકે છે, તો આવા એન્ઝાઇમ એ સબસ્ટ્રેટને એના આઇસોમરની અંદર કન્વર્ટ કરવા માટે યુઝ થતા હોય છે. એન્ડ લાઇગેસ કે જે જોઇનિંગ માટે આપણને ખબર છે, એટલે કે જોઇનિંગ ઓફ ટુ સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ બાય ફોર્મિંગ ન્યૂ કોવેલન્ટ બોન્ડ, એટલે કે ટુ મોલેક્યુલ્સ છે, ઓકે, ટુ મેઇન મોલેક્યુલ્સ છે, એ બંનેને આપણે જોઈન્ટ કરવા છે, રાઈટ. તો એની અંદર જે સબસ્ટ્રેટ ટુ મોલેક્યુલ્સને જે જોઈન્ટ કરવા માટે, નવો બોન્ડ બનાવવા માટે જે એન્ઝાઇમ્સ યુઝ થશે એને આપણે કહીશું લાઇગેસીસ, કે જે જનરલી ડીએનએ રેપ્લિકેશનમાં યુઝ થતો હોય છે. ઓકે, ડીએનએ રેપ્લિકેશન અથવા તો એના પ્રકારની કોઈ એના સિવાયની કોઈ પણ એવી રિએક્શન કે જેની અંદર મોલેક્યુલ્સને આપણે બાઇન્ડ કરવા છે. ઓકે, તો એની અંદર આ એન્ઝાઇમ લાઇગેસ યુઝ થતા હોય છે. ઓકે, ઓકે, તો ધીસ ઇઝ ધ IUB સિસ્ટમ ઓફ એન્ઝાઇમ ક્લાસિફિકેશન, કે જેમાં ક્લાસીસ હેવ બીન ફોર્મ ઓન બેઝિસ ઓફ નેચર ઓફ રિએક્શન કેટાલાઇઝ, કે જે ક્લાસીસ 6 બન્યા છે એ શેના પર બેઝ પર બન્યા છે, તો કે જે રિએક્શન કેટાલાઇઝ કરવામાં આવે છે એન્ઝાઇમ દ્વારા એના બેઝ પર. ઓકે, સો આ તો તમારું એન્ઝાઇમનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ. ઓકે, હોપ યુ લાઇક ઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.